બે પતિ પત્ની વાતું કરતા હતા. એટલે વાતું એટલે કે ફોનમાં વાત કરતા હતા. હાલો ક્યાં છો સરલા? એ ઘેરી છો? હા તો ઘેરે છો. સાંભળ, શું મોમ આવે છે? હે મોમ આવે છે. મોમ અબે તમને કેટલી વાર કીધું છે મોમની અહીંયા જગ્યા જ નથી. ભાઈને ત્યાં મોકલી. પણ તું સાંભળ. નથી સાંભળું મારે. પણ તારી માં આવે. અચ્છા મારી મોમ આવે છે. ઓહ, તો એમ કહો ને મને એમ કે અચ્છા મારી મોમ આવે છે. ક્યાં છે? ઈ તો જ્યાં હોય ત્યાં ઈ તો ન કરી ઘેરે આવશે. પણ મને એટલું તો સમજાય કે આ મોમ કહું છું તો એટલી બધી તકલીફ કેમ થાય છે? તારી મોમ એ મોમ, અમારી મોમ શું કઈ બોમ્બ છે તો એટલી બધી ભડકશો? ખબર નહીં. આઈ સોરી યાર, આ બધું બદલાતું કેમ જાય છે અને કોણ બદલાવે છે આ બધું યાર? 300 રૂપિયાનું ફિલ્મ જોઈને 3 કલાક બગાડીને આવી તો હું શીખીને આવી? ઝૂકેગા નહીં. ઈથી વિશેષ બીજું હું? ઈથી વિશેષ બીજું હું કે આ નવી ફેશન આવી છે, આવા વાળ કપાવો, આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકડું કરો. કંઈક હળ હુજતી નથી કે આપણે સુધરવામાં ફિલ્મ જોવા જઈએ છીએ કે બગડવા ફિલ્મ જોવા જઈએ? આપણી કરતાં આપણા ગવઢિયા ભાવ 1000 ગણા સારા હતા. તમારે કોઈ મોટિવેશન વાળાને સાંભળવા કરતા એક વખત 1 કલાક આપણા બા અને બાપુજી પાસે બેહતા શીખજો. જેટલી કલાક હું તમે મોબાઈલમાં આમાં એને તો એ દીધી છે. હા, આ લાખ રૂપિયાનો ફોન હોય, 1.5 લાખ રૂપિયાનો ફોન હોય, પુરુષોનો ફોન સાયલેન્ટ કેમ હોય? હે લાલુ એ તો કે અને પાછો જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે. અને મિત્ર એવા રાખજો કે આપણો પાસવર્ડ એને ખબર હોય. હા, તમારું દિલ કેવું છે ને તમારા મોબાઈલનો પાસવર્ડ કેવો છે તમારા મિત્રને ખબર હોવો જોઈએ. અને મને ગમે હો આ વસ્તુ. હું હરેક જગ્યાએ કહું. ફ્રીજ ઉપર ફોન પડ્યો તો ભાઈ બિચારો નાવાઈ ગયો અને ઘરવાળી કે ચાલો જલ્દી તમે સ્નાન કરીને હું ભાખરી બનાવી નાખું છું. બિચારી ભાખરી બનાવો. આમ એક તો 5 વાગ્યાની ઉઠે હો માવડિયું. છોકરાઓને 2 છોકરાઓ, એકને 5 વાગ્યે સ્કૂલનો ટાઈમ હોય, એકને 6 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય. આપણે તો આમ જમ હવની રીતે હવ ઉઠી 9 સાડા 9 વાગે. એ બિચારી 5 વાગ્યાની ઉઠી હોય, કોક દી એની કદર કરજો. આવી કેમ ભાખરી થઈને, આવું કેમ શાક થયું? 5 દી તમે એને રજા આપો, તમે કરો, તમને ખબર પડે કેટલી વિહે હો થાય. રોટલી થાય આમ પાકિસ્તાન જેવી, રશિયા જેવી. ગમે મને. એટલે એ ઓલો બિચારો બરોબર સ્નાન કરવા ગયો, સ્નાન કરીને બારો આવતો તો બાય બિચારી ભાખરી બનાવે, ફોન ઉપર પડેલો. અને બારું નીકળવું અને ફોન હાથમાં લેવો. એક હાથમાં વેવણું, એક હાથમાં ફોન. ભાઈની નજર ફોન ઉપર પડી અને બેનની નજર ઊંડી ગઈ આમાં. હાલી જ જાય છે, ઊંડી ઊંડી નજર નાખતી જ જાય છે, નાખતી જ જાય છે. એ નાખતા નાખતા એવું ચિત્ર હાથમાં આવ્યું મિત્ર. આમ જોયું ને, ઓલો 9 બાર આવ્યો હતો ને તોય પરસ્યો રેપ જેમ. કે હું છે કેમ કેમ કે કેમ ફોન હું કેમ? કાંઈ નહીં, તો હું આ મેસેજ વાંચું છું. કોનો મેસેજ છે? હું આવ્યો. મેસેજમાં તો ખાલી એટલું જ લખેલું છે કે આ એમ કેમ કે છે ગાયત્રી સાઉન્ડ વાળો કે દીકુ નાસ્તો જ કરી લીધો. એ કેટલાય નામ ફેરવીને રાખ્યા. બોલો એ મારો રામ હવનું હારું કે મારા બાપ હારી સદબુદ્ધિ આપ. ખરેખર આ ફોને લેણા લીધા છો યાર. હું આગળ આમાં ફોનમાં કરતો હતો ને, હું દાનનું કરતો હતો. મેં કીધું એ વગાડ આવો. મિત્ર હોય ને આપણા, કેટલા લખાવું કે તારી રીતે લખાય ને. મેં હું તો ભાઈ 51 લખાવું, પણ એટલી ત્રેવડ તારી કરી. હું મસ્ત મોજી લો બરોબર, સમજાય, બોલાઈ જાય. મને કે તારી રીતે તું લખી નાખ નહીં. એટલે હું કીધું ત્યાં તો ઓનલાઈન જોતા હોય ને, ફોનમાં હું મોથો છો. એટલે ભાઈ તું આમાં ધ્યાન દે ને બાપા, આમાં શું કામ ધ્યાન દે?
જે ખરેખર આપણે કદાચ કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રસંગ હોય છે ને આપણે શાંતિથી એને નિહાળી નથી શકતા, સીધો ફોન કાઢશું. કોઈ એક્સિડન્ટ થયેલું હોય ને તેને મદદ કરવાને બદલે સીધો આપણે ફોન કાઢશું. આ ફોને ખરેખર મને ને તમને બહુ દૂર કરી દીધા છે. એ તો હું ને તમે એવું સમજીએ છીએ કે ટેકનોલોજી આવી ગઈ એટલે નજીક થયા નહીં. બાકી સંબંધ જોવો પહેલાંય થતા ને સંબંધ અત્યારે થાય છે. હાથી ઘોડાનો ફેર. પહેલાં જે 35-40 વર્ષ 45 વર્ષ સંબંધ થતા ને તે ફોન નહોતા. પ્રેમ કેટલો હતો એમાં એનું કારણ છે લાલ્યા. આ તો હવે ફોન આવ્યો ને કાંઈ પણ ધડ વસડ થઈ હોય ને સીધો મમ્મીને ફોન જાય, મમ્મી શું બનાવ્યું છે? મમ્મી ભીંડાનું શાક બનાવ્યું, તાર બાપુજી કહેતા ભરીને ભીંડો કરવાનો. અચ્છા તમે તો ભરીને બનાવ્યું, અમે કટકા કર્યા છે. બપોરનું શું બનાવ્યું હતું? બપોરે કાંઈ નહીં, ખાલી વઘારેલ ભાત ને એવું બનાવ્યું હતું. આટલી બધી વાતો થતી, આટલી બધી અત્યારે હાલમાં. પહેલાં એ સિસ્ટમ નહોતી ને. પહેલાં 2 માણા બાંધા હોય ને બહુ ટપાલ લખે ને અઠવાડિયે પત્તી ત્યાં સામાજિક થઈ ગયું હોય. એટલે આટલા બધા બહુ પહેલાં ડિવોર્સના કેસ નહોતા. આ ટેકનોલોજી વધી ને એમાં બધા પ્રોબ્લેમો છે. હું કદાચ બોલું છું તો એમ સોરી, કોઈને માઠું લાગતું હતું એમ સોરી. પણ તમે જોયા વગરના લગ્ન કર્યા આપણા ગવઢિયાની વેલિડિટી દાંપત્ય જીવનની હો વરહની હતી. હાવ જોયા વગરના લગ્ન કર્યા. હો વરહની દાંપત્ય જીવનની વેલિડિટી. દાંપત્ય જીવન ઉજળા હતા. એટલે ઉજળા એટલા માટે હતા કે હો વીઘાના 50 વીઘાના ખેતરમાં કોઈ પણ સાધન સામગ્રી નહોતી, છતાંય જેમનો પવન હતો ને એમની માં આખી રાત વાવલે જ રાખી. 35 30 ટોળા હતા. એ રોટલા ટીપવાના, કપડાં ધોવાના, 15 10 ભગવાનની કૃપાથી છોકરા એટલા હતા. ને હવ તમને કહો આમ તો ગાડામાં નાખીને વાડીએ ધોવા લઈ જાય. વાડીએ ધોવા લઈ જતા. ગાહડો ગાભા હોય એમાં શીંટુડાનું મનુડાનું ઓલાનું લાલ પીળું લીલું ગોદડા હતા. તો હવે બધા એક હરખા આવ્યા. ભાઈ અમારા વખતમાં એક હરખા નહોતા. જેટલું લાલ ગોદડું મેલું હોય એટલે એમ ખબર પડી જાય કે આ ફલાણાનું છે. એ પ્રમાણે ધોવા લઈ જાય. એમાં ધોઈને આવે. જે ગોદડું લઈ ગયો ને ભેળો છોકરાને લઈ જાય. અને એ જે વાડીએ કુંડી પાસે નવરાવતા વારા ફરતી બા આમ તમને કહું આમ ઢવડી નવરાવે. અને અમે નાવા હાટું કોઈ દી નથી ભાગ્યા. કાળો ગાંગરોટો ચડાવતા. એ નાવા હાટું અમે નહોતા ભાગતા. એ તમને એનો દાખલો આપો. અમે હુકામે નાવા હાટુંથી નહોતા ભાગતા. રાયડું હુકામ નાખતા હતા. કારણ કે 2.5 રૂપિયાનો ડોક્ટર હાબુ આવતો, સાબર હાબુ. એમાં એ હાબુ શાળામાં એવો કઠર થઈ ગયો હોય. અને કઠર થઈ ગયો એનોય વાંધો નહીં, પણ વાડીએ નાવા લઈ જાય ને ઓલો પલ્લે ને ભાઈ. અને એ પછી સાઈડમાં મૂકે 3-4 કાકરીઓ છોટી જાય. પછી બાજે ઢવળે ને ભાઈ. નાયા પછી 3 દી ભરોળા રહેતા. અમે એટલે ભાગતા કે એમ નાવા હાટું ન ભાગતા. અને એમાંય તને કહો એ દેરાણી જેઠાણી બિસાડ્યું ઈ જે પાગરણ ધોવા કાઢ્યું. આ વાત તમને એટલા માટે હું કરું છું. ઘેરે જઈને ક્યારેક આની ઉપર વિચાર કરજો. હું કોઈ તત્વજ્ઞાની દીકરો નથી, પણ મને જે થોડુંક લાગી આવે છે ને હું તમને ખાલી કહું છું. એ દેરાણી જેઠાણી બે તમને કહો હામ એ ધડકી પલાળી હોય ને હારા ઊંચી ન થઈ. દેરાણી જેઠાણી નિશવતી હોય. 1:30 વાગે ભાત આવે ને 2 વાગે આવે ને આવે નોય આવે. પણ અત્યારે બિચાર્યું એવું સારું થઈ ગયું. એટલે હાહુ સુરત અમદાવાદ મુંબઈ ઓલી વહુ હોય ને તેને ફોન કરે, હાલા રસીલા હારો છે ને બટા ઠે હારો લેતો. કેમ કેડું દુખવા માંડી? ઠે અમારે કરતા મોડિયું આવીશ તોય કેડું દુખે? તો અમારે ત્યાં ગાહડો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું. ઘંટી લાગે તમને બટાઈ જો 35 ટોળા હતા ને તે અમારે ઘંટલે દળવું પડતું. અને કુવે પાણી ભરવા જતું. તમારે સારું કેટલું છે અત્યારે જો કુવે પાણી ભરવા નથી જવું પડતું. ફિલ્ટરની સાફ પાડો તેની મેળે ગોળો ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી સામે જ ક્યાંય દાણા થઈ રહ્યા. અને હવે તમારે કુવે ક્યાંય ધોવા જવું પડે એમ નથી પાગરણ. તમે એક ડબ્બામાં એ ગોદડું નાખો, ગોદડું ધોવાઈ જાય. તો એ બટા કીડું દુખે બહુ કહેવાય. આટલી સુવિધામાં હજી નથી હાલતું તો કેમ હાલશે આ?